હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા મસ્ત મજાના વ્લોગમાં. તો આજે ટૂંકી દિવસ થઈ ગયો છે ને આજે જશે જાન. બધાને જય માતાજી. હું છે કેમ છો? બધા મજામાં ને? તો આશા રાખું બધા મજામાં હશો ને પણ મજામાં છો. તો ચા નાહી ધોઈ લીધું છે ને છોકરીઓ જો ચા બનાવે છે. જો તો તે બનાવી કે આને બનાવી? સાચું કે બે બનાવી એટલે બે હાથ બે આમ હાથ અડાડીને દૂધ નાખ્યું. બધું બનાવ્યું પછી ઉકાળવા હું પાણી કાઢી ઉકળો આવશે એટલે તો જો ચા બા મસ્ત મજાની બની રહી છે. તો ચા પીશું પછી જશું. આ તો 8 વાગ્યામાં જાન પહોંચાડી દેવાની છે ત્યાં, એટલે ઉતાવળ કરવાની. જ્યોતિ નાઈ લે તો બેટા બધાય નહીં લીધો થઈ નાઈ લે તો હવે કોણ બાકી રહી? હવે રવિ એક ને મારા પપ્પા ત્રણ સારી ઉતાવળ રાખી. સારું ચાલો તો ચા પાણી પી લઈએ પછી જો બધી તૈયારી ચાલે છે. વાગ્યા છે જો 6 ને 10. અમે આવ્યા છીએ રાજુના ઘરે. કાલ ઉતારું ભૂલી ગઈ. તું કપડા પહેરની આમ 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 કરી. આપણે કેટલા વાગે નીકળવાનું હે રાજુ? કેટલા વાગે નીકળવાનું? 7 વાગ્યામાં? 8 વાગે લગન છે? અરે સમજમાં નો હાલે. ચાલો ક્યાં બેસવાનું છે? ઝાડુ ક્યાં છે? ઝાડુ મારે દેખાડો. આયા જો જો બધા પાપડી ગાંઠિયા ચા જો બધા ખાવા બેસી ગયા છે. એ તો ગાળું પહેર્યું પડી ભલે ને પહેર્યું. ખારું લઈને આવીને ફાડલા જાડા હતા શું કરે? હાલો બધા ચા ને ગાંઠિયા ખાવા મરચા ને. શું વાત છે? બધા તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના. મારું સિંગા ન બોલે અમે આવા કંઈક તૈયાર થયા. કોઈને સિંગા નહીં પૂરવાનું કોઈનું ન પહેરાય શેથવાનું. શેઠો કોઈનો નહીં પૂરવાનો લે છાગુ તૈયાર થઈ ગઈ છે. હવે બધું લેવું ને બેટા તને શું થાય હવે મને કે બસ જો હવે મારે આને લઈને બેવી પડશે છે એને પેટમાં દુખાય આરોટે તો નહીં ખાતી મારી તૈયાર થઈ ગઈ છે. ઈ તો આખું વાંધો. જો કેવા તૈયાર થઈ ગયા મસ્ત. આ બેને લેતા જો આ બે આ રિટર્ન બાર કાઢો એ નહીં નીકળી હવે આવતા રહેશું. અય તારે નથી થવાનું? છુપાઈ કેમ ગયા છે? જો અમે બધા ચાર લઈ જઈએ છીએ. એક તો છે મારી કેમ છે? આ બાજુ તમે ઉતરો તૈયાર થઈ ગયા છે. બધા તૈયાર થઈ ગયા છે ને ચા લઈને જઈએ છીએ. લો હાલો લોસિન હાલો પ્રાચી આવી ગઈ છે. હાલો મિલન તું એકલો જો અમે બધા નીકળીએ છીએ હવે. અડધા જાય છે ને એવું ચાલે. હાલો ત્યારે જઈએ છીએ જાન લઈને. હા લઈ લીધા. હમણાં રોજ છે પછી શું? ગાડીમાં બૈરા અમે આવી ગયા
હા આવી ગઈ બહુ વહેલી આવી હા પણ લાલે ફોન કરે કે આને મૂકી દેવાનું શાંતિથી પહેરાવી प्रतिक्रिया महाराज को दे दीजिए आप बोले ओम प्रतिगृहणामि अब इससे आपको देखना है इसमें ठीक है ना कि जो हमारी जो अर्धांगिनी जो पत्नी है जो हमको खाने को दे रही है वो हमारे खाने योग्य है कि नहीं ठीक है ना देखिए ओम मित्र जैसे बोल रहे जैसे मैं स्पर्श करूँ आपको करना सरस्वती વિવાહ સંપન્ન થઈ ગયા છે જો મારા મેરેજ પતી ગયા છે અને બધા જો જમવા જવાનું છે જાસુ જમી આવી જો જમણવાર ચાલુ થઈ ગયું છે એને જો જમવાનું છે બતાવો બીજા બધા લઈને આવે છે એમ બેસી ગયા છે धर्म कल्याण विनायकम प्रिया नित्यम काम च स्वस्ते ब्रवन्तु हम ऊपर भी ना हटो वाह ये हाथ चोखा रख તો રાત ધીરે ધીરે આપણું કામ शुभमुहूर्तम क्षेमं कल्याणम आरोग्यम ऐश्वर्यम निरविघ्नेन शुभम भवतु स्वस्ते विनाशक्ष्या धर्म कल्याण वृद्धिदाः स्वस्ते विनाशक्ष्या बेन उतर धर्म कल्याण वृद्धिदा विनायकं प्रिया नित्यं तां च स्वस्ते भ्रवन्तु नः बास जो एक आ बाजू चारे बाजू एक एक बदलो शुभ मुहूर्तम क्षेमं कल्याणम आरोग्यम ऐश्वर्यम निरविघ्नेन शुभम भवतु तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चारे बाजू पूर्वे धर्माय नमः
આઈજો કાઢો શું એટલે પેલું ઉખાંડે ગાડી છેલ્લે છેલ્લે કાચનું ઉખાંડે વરાજાય ઉતારવાનું થાય હો ચલો હાલો સાચેનું શુભમ રતમ ક્ષેમમ કલ્યાણમ નિર્વિઘ્નેન શુભમ ભવાતો ના આપણી નથી કોની ગાડી આપણી પણ તેનો ઉખડેલો જતો કે ગયો સ્વસ્તે સ્ત્વયા વિના સખ્યા ધર્મ કલ્યાણ વૃદ્ધિદાઃ ક્ષેમમ કલ્યાણમ નિર્વિઘ્નેન શુભમ ભવાતો ભાષા કળશેનો ચલો રાખજો તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે યુગમ સ્મરામિ યોગ આના ઉપર થોડું પાણી બદલાવવાનું આના ઉપર પાણી બદલાવવાનું ત્યાંથી કન્યાને હો ક્ષેમમ કલ્યાણમ નિર્વિઘ્નેન શુભમ ભવાતો અહીંયાથી કન્યા હલો બેન છે ને હા લઈ વરાજાને મોઢું ક્ષેમમ કલ્યાણમ નિર્વિઘ્નેન શુભમ ભવાતો જોને કોણ છે જો બે હાથમાં ચોખા લઈ બેને વધારે નિર્વિઘ્નેન શુભમ ભવાતો ભાઈ જો હાથે કાપવા થાય હા આવી ગયો ફોટો જો ડાબો તમારે જમણો બરાબર જો બાજુ થશે જૂનેથી આ ફોટો જોજો પેલા આગું રાખો દેવન હર પડતા ધ્યાન રાખ પેકેટ તીના અસા બની છે પકડો સર નંબર ઉતારવાનું છે એના માટે મારે બહાર જવું તમારે કેટલા લેવાના લે તો સાગો તો કઈ નથી જોતા તો હા પાલન બાલન નો ખર્ચો નીકળી જાય ને એટલે આપી દો અલા આ જો બુદ્ધિ સહિત મહાગણપતયે નમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કાર સમર્પ બે ત્રણ ગાટલા ઉપાડી આવજો છોટા પારા રાખ્યા હે ગયા ઈ તમે નાખે જાવ ગાડલું હા વળકાઈ દી આપણ તારો રીલ બનાવે દાવડા પાસે રીલ બનાવે વિડિયો બનાવતા ઓલા પડે છોકરીઓ મીઠડા લઈ લે મીઠડા લઈ લે હા ભાઈ રો ફોટો પાડ લો આમ જો બસ જો અમારે જાવું છે પણ કૂતરું જવા નથી દેતું જો જો છે અમને બોલો જવાનું અમને કહે છે કે નથી જવાનું તમારે બહાર જો અમે આ બધા જો ઊભા તૈયાર થઈ જો આવ્યું જવાનું નામ લઈ ને તો આવે છે જો કૂતરું ગાય જોઈ હે માં વીક લાગી એક જાગુન વીક નથી લાગતી તું આડી ઉભી રહે આમ જતા ફોન તો કે અમે આવી ગયા છીએ ગાડી
જમવા માટે માંડ નીકળ્યા હો કૂતરા. હા કેવું કર્યું કૂતરા. ચલો પહોંચી ગયા છીએ. તો જે સવારે જે વાડી આવ્યા હતા ને એ જ વાડી આનું. ચાલો શારદીની ફોન કરવો પડશે માસીને. જો અમે જમવા આવી ગયા છીએ ને મસ્ત રેડી થઈ ગઈ છે. અમારા ભાભી છે, અમારી બેન છે, આ બધી બહેનો ભેગી છે. આ તો મને વિડીયો જોઈને ઓલી ખવડાવવા જ માંડે છે. જો હું બેઠી છું. બધા પાછા રાતે જમવા આવી ગયા છે. રાતે પણ આ જ જમવાનું છે. આ માયાથી તો ચાલો જો મેકઅપ જો આ રહી ગયા હતા બાકી મારા વહુ રાણી. એ દાદાએ ખાઈ લીધું. દાદાએ બેઠા છે જો હમ એમ કઈ લીધું નહીં. રાખો જલ્દી લેતો. જો અમે બધા જમીન કરી નીકળી ગયા છીએ. હવે બધા જાસુ ગરબા ગાવા. તો હજી મેકઅપ બેકઅપ કરવાનું બાકી છે. જો બધા થોડા જેવા છે. હાલો 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 આવી ગયા આ જાઓ બધા. બસ આવી ગયા જો આ બધા. જો બધાને હજી મેકઅપ બાકી છે. પછી કોઈ નહીં ઓળખાય જાય. મોઢા ચેન્જ બધાના ફેસ ચેન્જ થઈ જશે. બધાના ફેસ ચેન્જ થઈ જશે. એટલે અત્યારે જોઈ લો આવા દેખાઈએ છીએ. હમણાં જોજો હવે બધા બાબરા પૂછ્યા. તો ચાલો હવે જઈશું ઘરે. હેરસ્ટાઈલ ચાલુ થઈ ગઈ છે લેવાની. જ્યોતિ લઈ દે છે. સારું વાળને પછી ખબર પડે કેવી વળે. જો આ નકરો ખીખી ખીખી કરીશ ક્યારનો. મને કૂતરાની બીક લાગે છે. તને મજા આવે છે. જો હશે તન બચ્ચે કો દેખો 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 તાસરા દેખો. તને મજા આવે છે અમારે હારે? હા. હે હવે ગમે લગ્ન હશે તો આવીશ ને. ખાલી મસ્તી કરે. મજા આવે છે? હા. ગરબા ગાતા આવડે છે ને? ના. તો હોઈ જાજે. ગરબા ગાતા નથી આવડતું? નો. તો શું આવડે છે? કશું નહીં. તો શું આવડતું જ નથી? નાચતા આવડે છે? તો તારે સાઈડમાં નાચવાનું. બધા ગરબા ગાતા ને તાલે નાચવાનું તારે. હા ને? હશે પાછું. જો એવું લાગે છે કે હજી બધા છે ને જમવા ગયા છે. તો મને થાય ઘડી ગાડલા માડી પડી ગયું એવું થાય કે થાકીને ગયા. ચાલો ત્યારે તૈયાર થયા. ત્યાં તો જો લગર વગર લાગી. જો આકડે અવાજ ચાલુ થઈ ગયા. થોડા એક દી રેતા બાપા શું છે अब जतो अब सीधा નથી. એ તો હેર સ્ટાઈલ લઈ દઈશ કે આમ જ આવું પછી આ તો એવું જ કે ને કે આ છોકરી ક્યારે તૈયાર થાય. તો મને પરાડે કે સારી લાગશે. હાલ લઈ લે. હા તું મને જલ્દી વાર દે. નાની નાની હેર સ્ટાઈલ વાર દે. તૈયાર થઈ ગઈ છે. આમાં હિરોઈન તૈયાર થાવ થઈ રહી છે. એટલે વાળ દે ફટાફટ.
યાદ આવ્યું તારે કરી જો અમાર ભાભી તો દાંત કાઢી લીધો હા પેલા તો મને જ ખીજાશે તમારે 1.5 કલાક થઈ તમે પોચું કરતા હતા ને એમ કે નો ગાવ તો કઈ નહીં ગુડ આવતો ખરા એવું કેશે આને પાકીટે બહુ કરી સવાર ગોચાલ તાર કે પાકીટ ખોવાઈ ગયું મળે એટલે આપીશ કઈ તો બોલ્યા ને તો બોલી જ નહીં નકર પાછા ચાલુ થઈ જશે જો બધા તૈયાર થઈ ગયા છે બોલવું નથી બહુ દાંત કાઢશે એટલે જો જાઓ બતાવીશ બધા પર્પલ નહીં બધા પર્પલ ના મેં લીલું પહેર્યું છે તો તને રાખી છે વાહ બધા પર્પલ એક જ જગ્યાના ભૂતળા હોય એવું લાગે છે તો જો અમે બધી બહેનો ભેગી થઈ ગઈ છે અહીંયા તો બધા તૈયાર થઈને આવી ગયા છે રિસેપ્શન ચાલુ થવાની રાહ જોઈ રહ્યા છે તો રિસેપ્શન જો ચાલુ થઈ ગયું છે વરરાજા અને વરરાણી જાય છે આ મારો ભત્રીજો છે ભત્રીજા બહુ તો સ્ટેજ પર આવી ગયા છે અને અહીંયા છે ને મ્યુઝિક વાગતું હતું એટલે મારે કોપીરાઇટ આવી જાય એટલે મેં છે ને વોઇસ રેકોર્ડ કર્યો છે ને તો બધા વાળા ફરતી ફોટો પડાવવા આવી ગયા હતા અમે પણ આવી ગયા હતા યસ ભાવનગરથી ડાયરેક્ટ આવ્યો હતો પહેલાં નક્કી નહોતું પછી કે ના મમ્મી અવાશે તો પછી એકદમ જ આવી ગયો તો એના તો કપડાં લઈને નહોતા ગયા સારું 1-2 કુર્તા લીધા હતા તે અને પછી એક બાજુ રિસેપ્શન ચાલુ હતું તે પૂરું કરી દીધું બધા આવી ગયા એટલે ફટાફટ અને પછી ગરબા ચાલુ કરી દીધા તો ગરબામાં પણ મ્યુઝિક ચાલુ છે એટલે આમાં કોપીરાઇટ આવી જાય એટલે આપણે મ્યુઝિક વોલ્યુમ બંધ રાખ્યું છે અવાજનું તો બધાએ ખૂબ ગરબા ગયા બહુ મજા આવી જાગુને મજા આવી ગઈ પિંકુને બધાને તો અમારું આખું ફેમિલી છે જે વરાણીથી ચાલુ થાય છે તે આખું સવારના 3:30 વાગ્યા સુધી ગરબા ગયા હજી કોઈ થાકતું નહોતું પછી બંધ કરાવવા પડ્યા મેરેજ થઈ ગયા ને પછી એ જ દિવસે રાતે રિસેપ્શનને ગરબા રાખ્યા હતા એટલે બીજે દિવસે કંઈ જાન જવાની કેવી ઉતાર નહોતી બધાને આરામથી જ ઉઠવાનું હતું અને પૈસા લૂંટવાવાળો તો છે ને આમ સોરી આ પૈસા લેવાવાળો ઘણો પકડવાવાળો તો આમ થાકી ગયો નીચે જીવણીને એટલા પૈસા ઉડાડ્યા હજી ચાલુ જ છે પછી તો 2-3 છોકરા આવ્યા હતા નીચે ભેગા કરવા માટે
આ જો અમારી જ્યોતિ છે કૂદી કૂદીને જાય છે ને, એને મજા પડી ગઈ. અમારા બધા ભાણિયા ભત્રી છે, મારા ભાઈ બધાએ ખૂબ એન્જોય કર્યું, બહુ મજા આવી ગઈ. બેનને હજી પગ બરાબર મટ્યો નહોતો એટલે એ ખાલી વચમાં આવી રીતના ધીમે ધીમે રાઉન્ડ મારતા હતા. મન તો થતું હતું પણ હવે એમને પગ દુખતો હતો એટલે કંઈ ગાઈ ના શકીએ, પણ ઊભા ઊભા ખાલી ઠુમકા મારી લીધા અમે. રજા જો ફોર્મમાં આવી ગયા છે. હજી પૈસા ઉડાડવાનું ચાલુ જ છે. અમે બધી બહેનો ગરબામાં મ્યુઝિક રાખ્યું તો મજા આવે, પણ હવે મ્યુઝિક રાખું તો કોપીરાઇટ આવી જાય એટલે રાખવું તો હતું પણ પછી ના રાખ્યું. તો આ બધા મારા ભાભી છે. મારા મોટા ભાઈ છે. છોકરાઓને જો કૂદીને કૂદીને ગરબા ગાય છે એટલે મોજ પડી ગઈ છે બધાને. આખી રાત ગાવાનું કહે ને તો આખી રાત ગાયા છે. અને અહીંયા જો અમારા ઇન્ટર પડ્યો છે નાસ્તા માટેનો, તો અહીંયા અમારે ધાંગધ્રાનો ફેમસ સુરેશભાઈનો રગડો છે એ લાઈવ આવી ગયા છે ખવડાવવા માટે. તો ગરમા ગરમ જો બધાને આપતા જાય છે. જો બધા રગડો ખાઈને એન્જોય કરે છે. જો હજી ચાલુ જ છે. પેલા બીજી વાત તમને બતાવું. હાલો હાલો બિદ્દા જો એટલો મસ્ત છે ને તો બધા બીજા રાઉન્ડ વાળા. હા બાપમાં રહી જાવ ને કે હવારે લાઈન લાગશે બધી. કરે તો એક ઘંટા છે પાછું. હમણાં દોડશે કા? મને તો ખબર જ નથી ઉતારવા. વાંધો ન આવે. અહીંયા લોકો ઉકેડી ઉઠાડવા ગયા હતા તો આવી ગયા છે અને ગરબા પણ ચાલુ જ છે. પછી 3:30 સુધી ગરબા ગયા અને ઘરે જઈને સૂઈ ગયા. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા મસ્ત બ્લોગમાં. તો જો બધા 4-5 તો ચાલો બધા નાસ્તો કરો. કાલે જો લગ્ન પતી ગયા છે, 4 વાગે સૂતા હતા એટલે 9 વાગે ઉઠ્યા બધા. નાસ્તો કરીએ છીએ નાઈને ધોઈને, પછી જાશું મંદિરે કપડાં બદલીએ. ચાલો બધા નાસ્તો કરો. નાસ્તામાં છે ફૂલવણી, પાપડી ચાલો નાસ્તો કરી. અમારે તો જવાનું છે કાલે. પપ્પાનો ઓર્ડર છે કાલે. હજી તો માતાજી દર્શન કરવા જાવ શક્તિમાં એની. બસ હવે જઈ છીએ ઘરે જઈને. શક્તિમાન મંદિર આવ્યા છીએ આ લોકો પાછળ આવે છે બધા ગાડી મૂકવા ગયા છે. દર્શન કરાવું તમે.
શક્તિભાઈ બેઠા છે ફોન જો અમારી જમણવાર ચાલુ થઈ ગઈ છે બરાબરનું જો બધા રાંધે બે જણા ચેડે છે જો બે જણા ચેડે છે વણે છે આજે જ આમ બધા વણીનું આવ્યું આમનું આવી જાય બધા વણીને બેઠા હો ચિંતા ન કરો હું પોતે પણ આ બે વાસણ કે જો બીજા બેઠા છે કાકી બધા જો માણા થઈ આવું કામકાજ બધે ચાલે છે હવે અમે નીકળી આમ જતા લાલ હાલો હવે અમે નીકળશું વડોદરા જાવ એવું બધા ઉતારો હા છાસ કોને ઢોળી જો હમણાં ગાંડા કાઢશું તારે કઈ બતાવવાનું છે તો બતાવી દે તારો જ લો આ રહી ગઈ હિન્દુ જો આમ હેલો નીકળીએ છે આ જઈ અમે 3 વાગે નીકળ્યા ત્યારે બગોદરા પહોંચીએ થોડાક દિવસ વડોદરા આવી ગઈ છે ફાઇનલી અમારી ગલી આવી ગઈ છે તો ચલો ઘર આવી ગયું છે અને આપણા મેરેજના બધા વ્લોગ આમાં અહીંયા પૂરા થાય છે તો ચલો આજના વિડીયોને અહીંયા જ રાખીએ ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દે